દ્વારકાધીશ મહાદેવર સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયની અંદર। તો ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આજે આપણે ભગવાનની આવનારી શિવરાત્રિ પર્વ વિશે તેમનું મહાત્મ્યની કથા અને શિવરાત્રિના દિવસે શિવનું પ્રાગટ્ય શું હતું તેના વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું। ધ્યાનપૂર્વક સાંભળજો, જેના લીધે મનમાં રહેલી અથવા સોશિયલ મીડિયામાં થઈ રહેલી બધી જે ખોટી અફવાઓ છે કે ભાઈ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પાર્વતીના લગ્ન થયા હતા, આવી બધી માહિતીઓથી દૂર થઈ અને ભગવાન શિવરાત્રિનું શું સાચું પર્વ છે, શિવ ભગવાનનું શું છે એમના વિશે જાણી। તો સૃષ્ટિ પહેલાં ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના પરસ્પર વિવાદને સમાપ્ત કરવા માટે જ્યોતિર્મય સ્તંભ એટલે કે અગ્નિના રૂપમાં પ્રગટ થયા હતા। તે દિવસે માર્ગશીર્ષ ચતુર્દશી આર્દ્રા નક્ષત્ર હતું, એટલે કે માગશર મહિનાની ચતુર્દશીનું આર્દ્રા નક્ષત્ર હતું। બ્રહ્મા અને વિષ્ણુએ અગ્નિના સ્તંભની શરૂઆત, મધ્ય અને અંત હોવાની કસોટી લીધી, પરંતુ બંને તેમાં નિષ્ફળ ગયા। બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિ પર ભગવાન શિવ મહાશિવરાત્રિના દિવસે તે અગ્નિસ્તંભમાંથી ઓમકાર શબ્દ સાથે જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા। બ્રહ્મા અને વિષ્ણુએ આખી રાત અગ્નિના સ્તંભની પૂજા કરી। તે દિવસે માઘ માસની ચતુર્દશી તિથિ હતી, તેથી તે દિવસે મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે રાત્રે 4 કલાક દરમિયાન ભગવાન શિવનો મહાઅભિષેક, પૂજા અને અર્ચના કરવાનું ખૂબ જ મહત્વ છે। આ જ્યોતિર્મય સ્તંભ દક્ષિણ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રગટ થયો હતો। જે ફળ 1 વર્ષ સુધી ભગવાનની શિવની સતત પૂજા કરવાથી મળે છે, તે વ્યક્તિને મહાશિવરાત્રિના આ 4 કલાક દરમિયાન તેમની પૂજા અને અભિષેક કરવાથી તરત જ પ્રાપ્ત થાય છે, એવું શિવપુરાણની અંદર વિંધ્યેશ્વર સંહિતામાં અધ્યાય 9ની અંદર બતાવવામાં આવ્યું છે। ભગવાન શિવના પ્રથમ લગ્ન દક્ષની પુત્રી સતી સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ચૈત્ર શુક્લ ત્રયોદશી અને રવિવારે સ્વયંભૂ મન્વંતરમાં થયા હતા। આવું શિવપુરાણની અંદર રુદ્ર સંહિતા સતી વિભાગમાં બતાવવામાં આવ્યું છે। તો આપણે આ અફવાઓથી દૂર રહીને શિવ અને દક્ષની પુત્રી સતી માના લગ્ન ચૈત્ર મહિનામાં ત્રયોદશી અને રવિવારે સ્વયંભૂ મન્વંતરમાં થયા હતા। ત્યારબાદ ભગવાન શિવના બીજા લગ્ન હિમાલયની પુત્રી પાર્વતી સાથે રોહિણી નક્ષત્રમાં માર્ગશીર્ષ એટલે માગશર મહિનાની અંધારી દ્વિતીયાના સોમવારે થયા હતા। એ પણ શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા પાર્વતી વિભાગ અને એની અંદર અધ્યાય 35માં બતાવવામાં આવ્યું છે। ભગવાન શિવના લગ્ન મહાશિવરાત્રિના તહેવાર પર થયા ન હતા, તો આપણે એ વાતનું ધ્યાન રાખશું। આ હતું ભગવાન શિવનું મહાત્મ્ય, ભગવાનના લગ્ન અને ભગવાને મહાશિવરાત્રિના દિવસે જ્યોતિના રૂપમાં એક સ્તંભમાંથી પ્રગટ થયા હતા। જ્યારે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે તે વાત પર વિવાદ થઈ ગયો હતો। આ વાતનું સમાધાન કાઢવા માટે ભગવાન શિવે જ્યોતિર્મય લિંગ રૂપ ધારણ કર્યું અને કહ્યું કે તેના શરૂઆત અને અંતને જે શોધી કાઢશે તે સૌથી શ્રેષ્ઠ છે। અંતનો છેડો ન મળતા ભગવાન વિષ્ણુ પાછા આવતા રહ્યા અને શિવજી પાસે માફી માંગી ને કહ્યું કે હે ભગવાન, તમે જ આદિ છો, તમે અંત છો। ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના ઘમંડના કારણે હાર ન માની અને પાછા આવીને કહ્યું કે તેમને લિંગનો છેડો મળી ગયો છે। બ્રહ્માજીએ પોતાની વાતને સાચી સાબિત કરવા કેતકી એટલે કે કેવડાના ફૂલને સાક્ષી બતાવ્યું। આ કેવડાના ફૂલે બ્રહ્માજીનો સાથ આપ્યો। બ્રહ્માજીના આ સત્યને ભગવાન શિવ જાણતા હતા,
તેમણે બ્રહ્માજીને પોતાનું સત્ય કહેવા માટે કહ્યું, પણ બ્રહ્માજીએ જૂઠમાં કેવડાને ફૂલને સાથ આપ્યો હતો. આ કારણે ભગવાન શિવે તેને પણ શ્રાપ આપ્યો કે જ્યારે જ્યારે મારી પૂજા થશે, કોઈ પણ રૂપમાં તારો ઉપયોગ નહીં થાય. સુંદર અને સુગંધિત હોવા છતાં તારો ઉપયોગ જે મારી પૂજામાં કરશે તેની પૂજા નિષ્ફળ થઈ જશે. આ કારણે ભગવાન શિવની પૂજામાં કેવડો એટલે કે કેતકીના ફૂલનો ઉપયોગને વર્જિત માનવામાં આવે છે. બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુને તેમની ભૂલનો અનુભવ થયો અને તેમણે ભગવાન શિવની માફી માંગી અને તેમના સ્તુતિપાઠ કર્યા. તો આ બધી કથાઓ છે. એની સાથે ઋષિમુનિઓએ મહાશિવરાત્રિ નિમિત્તે પણ એક મહાત્મ્યની કથા બતાવેલી છે. એ મહાશિવપુરાણની અંદર કોટિરુદ્ર સંહિતા છે, એની અધ્યાય 40માં બતાવવામાં આવી છે. તો એ કથા આપણે ચાલો સાંભળીએ. તો એ કથા છે, મહાશિવરાત્રિએ અજાણતા શિવની પૂજા પારધી એટલે શિકારીએ કરી અને કેવી રીતે મોક્ષની ગતિ થઈ એની કથા આપણે બતાવવામાં આવી છે. તો ચાલો આપણે એને સાંભળીએ. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, પૂર્વકાળમાં કોણે આ ઉત્તમ શિવરાત્રિ વ્રતનું પાલન કર્યું હતું ને અજાણતા પણ આ વ્રતનું પાલન કરી કોણે કયું ફળ પ્રાપ્ત કર્યું હતું? એના ઉત્તરમાં સૂતજી કહે, હે ઋષિઓ, તમે બધા સાંભળો. હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું, જે પાપનો નાશ કરનારો છે. પહેલાંની વાત છે. કોઈ એક વનમાં ભીલ રહેતો હતો, જેમનું નામ ગુરુદ્રહ નામે શિકારી રહેતો. તે બળવાન તથા ક્રૂર હતો. એનું કુટુંબ બહુ મોટું હતું. તે પ્રતિદિન વનમાં મૃગલાઓનો શિકાર કરી પરિવારનો નિર્વાહ કરતો હતો. પોતાની પત્ની ગર્ભવતી હોવાથી શિકાર અવશ્ય લાવવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ ગુરુદ્રહ થાકેલ હતો, છતાં તેના બાળકો તથા પત્નીએ હઠ કરી કે તમે શિકાર લાવ્યા વિના પાછા વળતા નહીં. ન છૂટકે આ શિકારી ગાઢ જંગલમાં નદી કિનારે એક શિવાલયની આસપાસ આવેલ તળાવ તરફ શિકાર માટે બાણ અને ધનુષ્ય લઈને નીકળી પડે છે. સાંજનો સમય થાય છે. કોઈ શિકારી આવ્યો નહીં. શિકાર વિના ઘેર જવાય તેમ પણ નહોતું. તેથી પીવાનું પાણી લઈ શિવાલય બીલીના ઝાડ પર ચડી ગયો. ભૂખ્યો તરસ્યો તે ઝાડ પર શિકારની રાહ જોતો બેસી રહ્યો. એવામાં રાત્રિના પહેલા પ્રહરમાં તેને એક મૃગલી જોવા મળી. આ દરમિયાન આ ગુરુદ્રહ શિકારીના પાણીના પાત્રમાંથી અજાણ્યે શિવલિંગ પર પાણીનો અભિષેક થવા માંડ્યો અને નિશાન તાકવાની સ્થિતિએ ગોઠવાતા બીલીપત્રો શિવજી પર ચડવા લાગ્યા. આથી મૃગલી પર અને શિકારી પર શિવજીની કૃપા આશીર્વાદ ઉતર્યા. મૃગલીને વાચા આવી. તેણે શિકારીને કહ્યું કે હે શિકારી, હું બાળકોને ઘરે મૂકીને આવું છું. તેમના છેલ્લા દર્શન કરી પરત આવીશ. મારી પર કૃપા કરો અને મારો શિકાર કરશો નહીં. આ બાજુ શિવની કૃપાથી શિકારીનું મન પણ બદલાઈ ગયું. અજાણતા પણ આ શિકારીથી ઉપવાસ થયો અને અપરિગ્રહની વૃત્તિ પ્રગટ થઈ હતી. તેથી તેની હિંસક વૃત્તિમાં પરિવર્તન આવ્યું. તેણે મૃગલી પર વિશ્વાસ મૂકી તેના પરિવાર સાથે જવા મુક્ત કરી. બીજા પ્રહરે આ પ્રમાણે મૃગલી આવ્યો અને તેણે પણ શિકારીએ વચનબદ્ધ કરી મુક્ત કર્યો. રાત્રિના 3 પ્રહર પૂરા થયા. તે દરમિયાન ગુરુદ્રહ દ્વારા શિવજીની આરાધના અભિષેક અજાણતાથી થવા માંડ્યા. રાત્રિના 4થા પ્રહરે મૃગલી તથા તેમના બાળકો શિકારી સમક્ષ હાજર થયા. શિકારીનું હૃદય પરિવર્તન થયું. તુરંત આ 2 પગવાળા શિકારીમાં 4 પગવાળા પ્રાણીઓમાં પોતાના આત્માના દર્શન થયા તથા તેમના બાળકોમાં પણ પોતાના બાળકોના દર્શન થયા. તેનામાં ભોળાનાથની કૃપાની અહિંસાનો ભાવ પ્રગટ થયો. તેથી મૃગ અને મૃગલી અને તેમના પરિવારની માફી માંગી પ્રણામ કરી તેના બાણ ધનુષ્ય હેઠા મૂકી દીધા
આ દ્રશ્યથી શિવજી પ્રગટ થયા અને સર્વેને વિમાન માર્ગે સ્વર્ગમાં સ્થાન આપી મોક્ષ કરાવ્યો. આજે પણ આ મોક્ષને પામેલ મૃગ પરિવાર આકાશમાં તારાઓ સ્વરૂપે, મૃગશીર્ષ નક્ષત્ર સ્વરૂપે સૌને દર્શન આપે છે. આ મહાશિવરાત્રિએ શિવ ભક્તો 4 પ્રહરની પૂજા અર્ચના કરી અને અહિંસાના માર્ગે મોક્ષ ગતિ માટે શિવાલયોમાં ઉમટે છે. જીવનમાં ઉપવાસથી અન્નનો બચાવ થાય છે અને શરીરના રોગો દૂર થાય છે અને અહિંસાથી સર્વે પ્રાણી માત્રમાં એકાત્માના તથા જીવન જીવવાના માનવાધિકાર જેવી ભાવના પ્રગટ છે. આ મહાશિવરાત્રિ વ્રત કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે અને તે મૃગયોનિથી મુક્ત મેળવે છે. દિવ્ય દેહધારી થઈને વિમાન પર બેસીને શિવના દર્શન માત્રથી શાપ મુક્ત થઈ દિવ્ય ધામે જતા રહ્યા. ત્યારથી અર્બુદ પર્વત પર ભગવાન શિવ યાધેશ્વર નામે પ્રસિદ્ધ થયા, જે દર્શનથી અને પૂજનથી તત્કાળ ભોગ અને મોક્ષ આપે છે. હે મહર્ષિઓ, આ વ્યાધ પણ એ જ દિવસથી દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા પોતાની રાજધાનીમાં રહેવા લાગ્યો. એટલે ભગવાન શ્રીરામની કૃપા મેળવી શિવ સાયુજ્યને ઉપલબ્ધ થઈ ગયો. અજાણતા જ આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એણે સાયુજ્ય મોક્ષ મળી ગયો. તો પછી જે ભગવાનની સંપન્ન થઈ આ વ્રત કરે છે તે શિવના શુભ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે અને સંપૂર્ણ શાસ્ત્રો તથા અનેક પ્રકારના ધર્મોના વિષયમાં સારી રીતે વિચાર કરી આ શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ કહેવામાં આવ્યું છે. આ લોકમાં વિવિધ પ્રકારના વ્રત, વિવિધ તીર્થ, જાત જાતના વિચિત્ર દાન, અનેક પ્રકારના યજ્ઞ, જાત જાતના તપ અને બહુ પ્રકારના જાપ કરે છે. એ બધા આ શિવરાત્રિ વ્રતની સમાનતા ન કરી શકે. આ શિવરાત્રિનું વ્રત દિવ્ય વ્રત છે. એ કરવાથી સદા ભોગ અને મોક્ષની પ્રાપ્ત થાય છે. મહર્ષિઓ, આ શુભ શિવરાત્રિ વ્રત વ્રતરાજ નામે વિખ્યાત છે. શિવરાત્રિના વ્રતનું મહાત્મ્ય છે. આ વ્રતનું મહાત્મ્ય અને પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.